તો અમરેલી લેટર કાંડમાં પાયલનું મેડિકલ ચેકઅપ કરવામાં આવશે। પાયલ ગોટીનું આજે સિવિલમાં મેડિકલ ચેકઅપ થશે। ગઈકાલે પોલીસની ટીમ પાયલના ઘરે પહોંચી હતી, તો પાયલે અડધે રસ્તે પહોંચ્યા બાદ મેડિકલ ચેકઅપનો ઇનકાર કરી દીધો। હવે આજે ફરી એક વખત મેડિકલ ચેકઅપ થશે। કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ આ આખી ઘટનામાં એસઆઈટીની ટીમને અટકાવી હતી। પાયલે ચેકઅપનો ઇનકાર કર્યો હતો। રાત્રે પરિવારજનોની હાજરીમાં પણ ચેકઅપથી તેણે ઇનકાર કર્યો। હવે આજે પાયલને ફરી વખત ઘરેથી લાવીને સિવિલમાં તેનું મેડિકલ ચેકઅપ કરવામાં આવશે। આમ ગઈકાલે થવાનું હતું, પરંતુ અડધે રસ્તે પહોંચ્યા બાદ પાયલે મેડિકલ ચેકઅપ કરવાનો ઇનકાર કર્યો। રાત્રે પણ પરિવારજનોની હાજરીમાં તેણે મેડિકલ ચેકઅપ કરવાનો ઇનકાર કર્યો હતો, જ્યારે પરેશ ધાનાણીએ એસઆઈટીની ટીમને વચ્ચે જ અટકાવી દીધી હતી। લેટર કાંડમાં જે પાયલ ગોટીએ આક્ષેપ કર્યા છે કે પોલીસે તેને પટ્ટાથી માર માર્યો હતો અને હવે તેનું મેડિકલ ચેકઅપ કરવામાં આવશે, પરંતુ તે ઇનકાર કરી રહી છે।